નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારોની શરૂઆત કરીશું। નડિયાદમાં એક પરિવારના ખ્રિસ્તી ધર્મ પરિવર્તન કરાવતા હોવાના આક્ષેપને લઈને। જી હા, હિન્દુ ધર્મ સેનાના એક કાર્યકરે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। આશીર્વાદ સોસાયટીમાં ધર્મ પરિવર્તનની કામગીરીનો આરોપ તેમણે લગાવ્યો છે। ખ્રિસ્તી ધર્મ સાથે સંકળાયેલા એક વ્યક્તિના ઘરે આ અંગે એક ધાર્મિક કાર્યક્રમ યોજાયો હોવાના આક્ષેપો તેઓએ કર્યા છે। રિસ્ટોરેશન એન્ડ રિવાઇવલ બાઇબલ કોલેજ સંસ્થા દ્વારા આ કામગીરી કરાઈ હોવાના આક્ષેપ કરાયા છે। નડિયાદની સંસ્થા દ્વારા દાહોદમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આક્ષેપ લગાવાયો છે। પછાત લોકોને ખ્રિસ્તી પ્રાર્થના અને બાઇબલ જ્ઞાન અપાતું હોવાના આક્ષેપ લગાવાયા છે। તો હિન્દુ ધર્મ સેનાએ આ અંગે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમને એવું લાગી રહ્યું છે કે ધર્મ પરિવર્તનનું ખૂબ મોટું અહીંયા રેકેટ ચાલે છે। છેલ્લા 3.5 વર્ષથી આ જગ્યાએ વારે ઘડીએ બહારથી લોકોને બોલાવીને અને એમને ગેરમાર્ગે દોરીને લાલચ લોભ આપીને મને પણ કાલે લોભ લાલચ આપ્યું એ લોકોએ, અને એ લોકો અહીંયા ધર્મ પરિવર્તન કરી રહ્યા છે એવું મને દેખાઈ રહ્યું છે। અમે પોલીસને જાણ કરી, પોલીસ તરત આવી ગઈ છે, પોલીસ તપાસ કરે છે। હવે આગળ તપાસનો વિષય છે, તપાસમાં જે પણ નીકળે એ આગળ પોલીસ કાર્યવાહી કરશે। ત્યાં આગળ પ્રભુ ઈશુની પ્રાર્થનાઓ કરીએ છીએ અને તમે પણ આ ખ્રિસ્તી ધર્મની અંદર આસ્થા ધરાવતા થઈ જાઓ તો તમારી પર પ્રભુ કૃપા થશે અને એના ચમત્કારથી તમે પણ જીવનમાં સુખી થશો અને સ્વર્ગના સ્થાનની પ્રાપ્તિ કરશો એવું તેમને પ્રલોભન આપેલું। એટલે ત્યાં આગળ જે યુવાનો હતા એ યુવાનો પણ ઘણા બધા યુવાનો અને યુવતીઓ હતી તે દાહોદને એની આજુબાજુના વિસ્તારના હતા। હવે આ જે પ્રલોભન આપતા ગુજરાત જે ધર્મ સ્વાતંત્રતા અધિનિયમ છે એની જે કલમ 4(1) અને 4(2) મુજબ ફરિયાદી આકાશભાઈ પટેલે એ પોતાને પ્રલોભન આ રીતે આપેલું છે તે અન્વયની એક ફરિયાદ આપેલી છે અને પોલીસે હાલમાં તપાસ હાથ ધરી।